टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 5મી જૂન 2025। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ દસમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે હસ્ત નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ। અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કન્યા રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા રાશિ સંગત અને શુભ ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 54 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 23 થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 11 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 5 સુધી રહી છે। આજે રાહુ કાલમ બપોરે 2 કલાક 19 થી પ્રારંભ કરી સાંજે 4 કલાક અને 1 સુધી રહેશે। આ ઉપરાંત આજે પૃથ્વી પર અગ્નિવાસ છે। તમામ પ્રકારના યજ્ઞો કરવા માટે દિવસ શુભ રહેશે। આજે ગંગા દશેરાનો દિવસ પણ છે। 10 દિવસથી ચાલતા ગંગા દશેરાનો પર્વ આજે ગંગા દશેરા ઉત્સવ। તમામ દર્શકોને ગંગા દશેરાની શુભકામનાઓ। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે। આજે નાણાકીય બાબતોમાં કોઈની ઉપર પણ અંધવિશ્વાસ ન કરો। આર્થિક બાબતે ચોકસાઈપૂર્વક કાર્ય કરો। આંધળો વિશ્વાસ કોઈની પર કરવામાં આવશે તો નુકસાન થવાની સંભાવનાઓ છે। વ્યવસાયના સંબંધમાં તમારી આજે યાત્રાઓ થઈ શકે। બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે છે। આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ પણ તમને મળવા પાત્ર છે। પ્રણય જીવનમાં આજે તમે તમારા પ્રેમી સાથે સુમેળ સાધી શકશો।
ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સોનેરી રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ દત્તબાવનીનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક, શુભ પરિણામદાતા બનતો જોવા મળી રહ્યો છે. આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે, જેથી દૈવી આશીર્વાદનો અનુભવ થઈ શકે. સકારાત્મક ઉર્જાનો અનુભવ આજ આપ કરી શકો. આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ વધતું જોવા મળી શકે છે. આજે તમને વ્યવસાયિક કાર્યમાં પણ સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના ગ્રહમાન પ્રબળ બની રહ્યા છે. નોકરીમાં અધિકારીઓ તમારી ઉપર વિશ્વાસ જતાવી શકશે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે. ઉપાય શું કરીશું આજે? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે લાભકર્તા નીવડશે. ઉપાય છે આજ રોજ ઘરમાં ગંગા જળનો છંટકાવ કરવો તમારા માટે લાભકર્તા નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ક, છ અને ગ. ક, છ, ગ મિથુન રાશિના વર્ણાક્ષરો. આવા જાતકો માટે તમે આજે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં આગળ વધી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી આજે પ્રોત્સાહન અને સહયોગ મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ આજે જોવા મળી રહી છે. સહકર્મીઓના કારણે થોડો તણાવ ક્યાંક થઈ શકે છે કોઈ વાતને લઈને, એવી પણ સંભાવનાઓ છે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે. અર્થાત જેટલો તમે બુદ્ધિથી કામ કરશો એટલો જ લાભ આજે મેળવી શકાશે. આજે તમે બાળકો સાથે આનંદદાયક પળો વિતાવી શકો, મનોરંજક ક્ષણ વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકર્તા બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો છે? આજ રોજ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, પૂજન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે લાભદાયક રહેશે, પરંતુ કામનો થોડોક દબાવ પણ બન્યો રહેશે. એટલે કામનું થોડુંક દબાણ આજે રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ઘણી બાબતોમાં તમે મૂંઝવણમાં પડી શકશો. નિર્ણય લેવામાં કે શું કરવું શું ન કરવું એવી પણ ક્યાંક ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે. આજે અટકેલું તમારું સરકારી ક્ષેત્રનું કામ છે એ પાર પડતું જોવા મળી રહ્યું છે. ગ્રહો અનુકૂળ છે, સરકારી ક્ષેત્રના કામ પાર પડશે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. કર્મચારી અથવા સહકર્મી અંગે પણ તણાવની બાબત થઈ શકે એવા ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ પ્રકારનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આછો પીળો રંગ રહેવાનો છે.
કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ચણાની દાળનું સેવન કરવું, ચણાનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે તમારે કામ કરવું પડશે, અર્થાત પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે. ભાવનાત્મક રીતે કામ કરશો તો આજે નહીં ચાલે. કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવવાના આજરોજ પ્રયાસ કરતા જોવા મળી શકે. આજે કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધતી જોવા મળી શકે. આજે સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન સંભવી શકે, એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકર્તા કે કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ભગવાન ગણેશજીની આરાધના, ગણેશ વંદના તમારા માટે લાભકારી નીવડશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાઓને વિકાસ કરી લાભ ઉઠાવી શકશો. આજે કમાણી સારી રહે એ પ્રકારના ગ્રહમાન છે. વ્યવસાયને વિસ્તારવાની યોજનાઓનું પણ આજે આયોજન સંભવી શકે છે. આજે કેટલીક અટકેલી સામગ્રી બહાર આવી શકે છે, જેનાથી તમને આનંદનો અનુભવ થઈ શકે. તમારું ફસાયેલું, અટકાયેલું કાર્ય પાર પડી શકે છે. આજે કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ તમને મળવા પાત્ર છે. તમે આજે કોઈ શુભ કે અશુભ સમાચાર સાંભળી શકો છો. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ પ્રકારનો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે પોપટી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ જનસેવા કરવી, વડીલોની સેવા કરવી આપના માટે લાભકર્તા કે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે વ્યાપાર અને કાર્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થશે. તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળી શકે છે. આજે પ્લાનિંગ અને મેનેજમેન્ટની ક્ષમતાથી તમે સમયસર તમારું કામ પૂર્ણ કરી શકશો.
આજે તમે કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે લાગણીમાં આવીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું એ આપના માટે ઉચિત નથી, એટલે લાગણીમાં આવીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા બચવું જોઈશે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે ગુલાબી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું આજે? તો આજ રોજ દત્તમાલા મંત્રનો જાપ કરવો, દત્ત મંત્રનો જાપ કરવો આપના માટે લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો જોવા મળી શકે એમ છે. આજે તમે કામ કરતા થાકી જશો, પણ મહેનત તમારી રંગ લાવશે, અર્થાત તનતોડ મહેનતના અંતે લાભ આજ અવશ્ય મળશે. આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની જરૂર છે. કોઈ પણ કાર્ય કરો છો એમાં ધૈર્ય અને સંયમ જાળવવો ખૂબ આવશ્યક રહેશે. આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો મળશે, જે બિઝનેસને તમારા આગળ વધારી શકે છે. પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો તે પણ આજે સમાપ્ત થવાના યોગો છે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ઘેરો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજ રોજ તમે ગુરુજીની આજ્ઞાનું પાલન કરો, ગુરુજીના દર્શન વંદન કરો. તમે કોઈને ગુરુ માનો છો તો, અથવા દત્ત ભગવાનના દર્શન કરવા કે ગુરુ મંદિરમાં દર્શન કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજનો દિન મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવાવાળો બનશે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની જરૂર રહેશે. આજે કામનું દબાણ રહેશે અને ટેકનિકલ સમસ્યાઓ આવશે, એને ઉકેલવામાં સમય લગાવવો પડશે. ઘરેલું સમસ્યાઓને કારણે ક્યાંક માનસિક પરેશાની પણ આપને રહી શકે છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજ રોજ હળદરવાળા જલથી સ્નાન કરવું, અથવા તો ઘરના ઉંબરા ઉપર હળદર દ્વારા સ્વસ્તિક આલેખવો લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોથી સાવચેત રહેવું અથવા દૂર રહેવું લાભ કરતા નીવડશે. આજે વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. સરળતાથી સમાધાન આવવાની સંભાવનાઓ છે. આજે સહકર્મીઓ અને સહયોગી સાથે તાલમેલ પણ તમારે જાળવવો પડશે. આજે કરેલા રોકાણનો લાભ તમને મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. યાત્રા અને વાહન પાછળ ધન ખર્ચ થઈ શકે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજ રોજ ભગવતી અંબાની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે.
વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિની. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનમાં આજે સુખ અને આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સંબંધોમાં ક્યાંક મનમુટાવ હતો તો દૂર થશે. સુખમય વાતાવરણમાં સંબંધો સુધરશે. આજે તમને વ્યવસાયમાં તમારા સહકર્મીઓ અથવા તમારા ભાગીદારો મદદરૂપ થશે. આજે લોખંડનો જો વ્યાપાર કરી રહ્યા છો તો સારો એવો લાભ મળી શકે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકર્તા નીવડશે. ઉપાય: આજ રોજ ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે એકંદરે આજનો દિવસ આપના માટે અનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને કોઈ શુભ પ્રસંગમાં અવસર મળી શકે ભાગ લેવાનો, એવા પણ યોગો બની રહ્યા છે. આજે ભૌતિક સુખ સંસાધનો મળવાની સંભાવનાઓ છે. આજે સન્માન મળે, વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ મળે એ પ્રકારના ગ્રહમાન છે. પણ આજે રોકાણ ક્યાંય કરવાનું વિચારતા નહીં. આજે રોકાણ કરવું લાભ કરતા નીવડશે નહીં. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજ રોજ ફળોનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 5 નંબર બુધનો, 2 નંબર ચંદ્રનો. બુધ ચંદ્રનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે બુદ્ધિ અને ચાતુર્ય દ્વારા કૌશલનો પ્રયોગ કરી લાભ ઉઠાવી શકાશે. તમામ ક્ષેત્રમાં આજે પ્રગતિ મળી શકે છે. બુદ્ધિનો પ્રયોગ ખાસ કરવો, સમજી વિચારીને કાર્ય કરવું લાભ કરતા બનશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. આજે ગંગા દશેરા. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવામાં આવે અથવા તો ગંગાજળ દ્વારા શિવલિંગ પર રુદ્રાભિષેક કરવામાં આવે તો તમામ પ્રકારના પાપ તાપ દૂર થઈ મનોકામનાઓ પૂર્ણ થશે. આજ રોજ આ પ્રયોગ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશું. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજે કલ્યાણકારી બનશે. નોંધી રાખો આ મંત્ર: ઓમ જટાધરમ પાંડુરંગમ શૂલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે. આ મંત્રની એક માળા જાપ આજના આપના દિવસને કલ્યાણકારી બનાવી શકશે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો,
આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.